તો illustration 6th આપેલું છે. Following is the balance sheet of Mamta Limited as on 31st March 2017. 6,600 equity share, each of rupees 100, fully paid up 6,60,000, 1,650 redeemable preference share, each of rupees 100, 1,65,000, 3,300 redeemable preference share, each of rupees 100, rupees 80 paid up, 2,64,000 general reserve, 6,06,000 share premium, 49,500 and other liabilities, 1,65,000. Assets બાજુએ આપેલું છે. Fixed assets 13,86,000, investment 1,65,000, current assets 1,65,000, bank balance 1,65,000 and preliminary expenses 82,500. Additional information: Mamta Limited decided to redeem both type of preference share at the rate 4% redemption પ્રીમિયમ. બંને ટાઈપના પ્રેફરન્સ શેર રિડીમ કરવામાં આવે છે 4% રિડમ્પશન પ્રીમિયમ સાથે. Investment were sold for rupees 1,81,500. After that, company issued required number of preference share, each of rupees 100 as per, so that the bank balance is maintained at rupees 29,700. એટલે ક્લોઝિંગ બેંક બેલેન્સ 29,700 રહે એ રીતે નવા પ્રેફરન્સ શેર દરેક ₹100 નો એક એવા ઇસ્યુ કરવામાં આવે છે. Existing shareholders are to be given one fully paid up new equity share as a bonus for 2 share held from the capital redemption reserve. અને કેપિટલ રિડમ્પશન રિઝર્વ માંથી 2 શેરના બદલામાં 1 શેર બોનસ શેર તરીકે આપવામાં આવે છે. Pass journal entries and prepare revised balance sheet of Mamta Limited. બરાબર, આઈએમપી સમ આપેલો છે, ઘણી વખત પરીક્ષાની અંદર પૂછાયેલો છે, એટલે ખાસ વ્યવસ્થિત રીતે ધ્યાનથી સમજીએ. બરાબર, અહીંયા એક બે વિગતો ખાસ આપેલી છે કે બેંક બેલેન્સ, ક્લોઝિંગ બેંક બેલેન્સ કેટલું મેન્ટેન કરવાનું છે એ તમને કીધેલું છે અને એના માટે આપણે બેંક એકાઉન્ટ બી પ્રિપેર કરવાની જરૂરિયાત પડશે. એટલે નેસેસરી જર્નલ એન્ટ્રીઝ, કેશ એન્ડ બેંક એકાઉન્ટ અને આફ્ટર રિડમ્પશન ઓફ રિડીમેબલ પ્રેફરન્સ શેર બેલેન્સ શીટ પ્રિપેર કરવાનું થશે. બીજી એક બાબત એ કે અહીંયા જે બે પ્રકારના શેર આપેલા છે તમને, એક 1,650 શેર કે જે ફુલ્લી પેઇડ અપ છે, જ્યારે બીજા શેર આપેલા છે 3,300 રિડીમેબલ પ્રેફરન્સ શેર કે જેમના ઉપર 80 રૂપીસ પેઇડ અપ થયેલા છે. એટલે 20 રૂપીસ પ્રમાણેની રકમ સૌથી પહેલા તો મંગાવવાની થશે. હવે કેટલા શેર છે તો એ અહીંયા આપણને ઓલરેડી આપી જ દીધેલું છે, 3,300 શેર અને એને મલ્ટીપ્લાય 80 કરો એટલે 2,64,000 થઈ જતા હશે. અથવા તો 2,64,000 ડિવાઇડ 80 કરો તો ત્યારે એના બરાબર બી તમને 3,300 જોવા મળતું હશે. ક્લિયર? એટલે જે ફુલ્લી પેઇડ અપ શેર નથી તો એને સૌથી પહેલા તો ફુલ્લી પેઇડ અપ કરવા પડશે અને ત્યાર પછી આપણે પ્રેફરન્સ શેરને રિડીમ કરી શકીએ. એટલે અહીંયા જર્નલ એન્ટ્રીઝ અને સાથે સાથે બેંક એકાઉન્ટની અંદર બી જે અસર આવે છે તો એ આપણે સાથે સાથે દર્શાવતા જઈશું. તરત સૌથી પહેલા તો જર્નલ એન્ટ્રીઝ જોઈએ તો સૌથી પહેલી નોંધ છે એ બાકી રકમ મંગાવવા માટેની તમે કરો તો એના માટેની નોંધ થશે. ફર્સ્ટ વન, redeemable preference share final call accounts debited to redeemable preference share capital account. બરાબર, 3,300 શેર છે અને જેના ઉપર 20 રૂપિયા પ્રમાણેની રકમ બાકી છે. હવે એ આપણે મંગાવીએ તો 3,300 મલ્ટીપ્લાય 20 એટલે 66,000 રૂપીસ ફાઇનલ કોલ પેટેના પ્રેફરન્સ શેર હોલ્ડર્સ પાસેથી મંગાવવાના થશે. અને પછી એ રકમ આપણને મળે એટલે એના માટેની નોંધ કરવામાં આવશે. કેશ ઓર બેંક એકાઉન્ટ ડેબિટેડ ટુ redeemable preference share final call account
66,000 ક્લિયર. એટલે સૌથી પહેલા વહેલા તો બાકી હપ્તાની રકમ આપણે મંગાવીએ છીએ અને બાકી હપ્તાની રકમ મળે છે એમના માટેની નોંધ કરવામાં આવશે. આ ખ્યાલ આવે બધાને? બરાબર. જે 3,300 શેર આપેલા છે કે જેના ઉપર 80 રૂપીઝ પેઇડ અપ છે એટલે 20 રૂપિયા પ્રમાણેની રકમ બાકી છે, તો એ સૌથી પહેલા વહેલા તો મંગાવવામાં આવશે ને એ હપ્તાની રકમ આપણને મળે એના માટેની સૌથી પહેલી વહેલી નોંધ કરવામાં આવશે. હવે સાથે સાથે જો આપણે બેંક એકાઉન્ટ બી જોઈએ તો બેંક એકાઉન્ટ માટે ઓપનિંગ બેલેન્સ તમને આપેલું છે બેલેન્સ શીટમાં 1,65,000 એટલે એ સીધું એમને બતાવી દેશું. ક્લોઝિંગ બેલેન્સ માટે એડજસ્ટમેન્ટની અંદર તમને આપેલું છે ક્લોઝિંગ બેલેન્સ. તો ક્લોઝિંગ બેલેન્સ રાખવાનું છે બેંક માટેનું 29,700 એટલે એ બી આપણે ત્યાં ડાયરેક્ટલી દર્શાવી દેશું. ક્લિયર. પછી છે હપ્તાની રકમ મંગાવેલી છે અને એ રકમ આપણને મળે છે તો એટલો બેંક બેલેન્સની અંદર વધારો થશે એટલે બેંક એકાઉન્ટની ડેબિટ બાજુએ દર્શાવશો ફાઇનલ કોલ ઓફ પ્રેફરન્સ શેર 66,000 રૂપીસ. ત્યાર પછી હવે આ બંને પ્રકારના શેર છે ફુલ્લી પેઇડ અપ થશે અને એને રિડીમ કરવા માટેનું આપણે પ્લાનિંગ કરીએ તો એમના માટેની નોંધ કરવામાં આવશે redeemable preference share capital account debited 1,65,000 કે જે સૌથી પહેલા 1,350 શેર આપેલા છે એ એઝ ઇટ ઇઝ એમનેમ દર્શાવી દેશું. બાકીના જે 3300 શેર છે એના ઉપર 20 રૂપિયા પ્રમાણેની રકમ મંગાવેલી છે એટલે એ બી તમે શેર કેપિટલ એકાઉન્ટમાં ક્રેડિટ કરેલા છે. હવે એ ટોટલ એમાઉન્ટ થશે તમારું 2,64,000 પ્લસ 66,000 એટલે પ્રેફરન્સ શેર કેપિટલ એકાઉન્ટ ડેબિટેડ 3,30,000 રિડમ્પશન પ્રીમિયમ એકાઉન્ટ ડેબિટેડ દરેક 4% ના પ્રીમિયમથી રિડીમ કરવામાં આવે છે. બંને પ્રકારના શેર છે કે જેના ઉપર 4% પ્રમાણે રિડમ્પશન પ્રીમિયમ આપવાનું છે એટલે બંનેનો ટોટલ કરી અને સીધા 4% તમે કરશો એટલે રિડમ્પશન પ્રીમિયમ જોવા મળશે આપણને 19,800 રૂપીસ. ટુ પ્રેફરન્સ શેર હોલ્ડર્સ એકાઉન્ટ 5,14,800 એટલે ટોટલી પ્રેફરન્સ શેર હોલ્ડર્સ ને પ્રીમિયમ સહિતની રકમ પે કરવાની થશે 5,14,800 એટલે સૌથી પહેલા વહેલા તો પ્રેફરન્સ શેર કેપિટલ રિડીમ કરવા માટેનું આપણે વિચારીએ છીએ પ્લાનિંગ કરીએ છીએ તો એમના માટેની નોંધ કરવામાં આવશે અને એમના માટેની નોંધ થશે redeemable preference share capital account debited. બરાબર. બે પ્રકારના શેર છે એટલે બંને પ્રકારના શેર માટે અલગ અલગ તમે પર્સન્ટેજ આપીને બી આપી શકો. બરાબર છે. પર્સન્ટેજના તમને પ્રેફરન્સ શેર આપેલા છે તો redeemable preference share capital account debited 1,65,000 redeemable preference share capital account debited 3,30,000 redemption premium account debited 19,800 rupees to preference share holders account 5,14,800 ક્લિયર. ત્યાર પછી બીજું પ્રોવિઝન્સ કંપની લો ની અંદર આપણને આપેલું છે કે હવે જે પ્રેફરન્સ શેર આપણે રિડીમ કરવાના છે તો એમના માટે ફંડ માટેનું અરેન્જમેન્ટ ક્યાંથી અને કેવી રીતે કરવામાં આવશે. એના માટે તમને જે ઇન્સ્ટ્રક્શન આપેલી છે એ ઇન્સ્ટ્રક્શન્સને આપણે ફોલો કરવાની આવશે. તો એમના માટે આપણને એક ડિટેલ્સ આપેલી છે કે ઇન્વેસ્ટમેન્ટ 1,81,500 રૂપીસમાં સોલ્ડ કરવામાં આવે છે. ઇન્વેસ્ટમેન્ટ સેલ્સ કરીએ એમના માટેની આપણે નોંધ કરીએ તો ઇન્વેસ્ટમેન્ટ અહીંયા બેલેન્સ શીટમાં તમને આપેલું છે 1,65,000 એ ઇન્વેસ્ટમેન્ટ આપણે 1,81,500 રૂપીસમાં સેલ કરીએ છીએ એટલે 1,81,500 રૂપીસ આપણને મળે છે તો એના માટેની નોંધ થશે કેશ ઓર બેંક એકાઉન્ટ ડેબિટેડ 1,81,500 rupees to investment account 1,65,000 and to profit and loss account 16,500 એટલે જે 1,65,000 રૂપીસ નો ઇન્વેસ્ટમેન્ટ હતું એમને 1,81,500 રૂપીસમાં સેલ કરવામાં આવે છે તો એમના દ્વારા જે પ્રોફિટ થશે 16,500 એ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ક્રેડિટ કરવામાં આવશે અને આની અસર આપણે બેંક એકાઉન્ટની અંદર બી દર્શાવીએ તો બેંક એકાઉન્ટની ડેબિટ બાજુએ તમે દર્શાવશો ટુ ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ 1,81,500 રૂપીસ ક્લિયર.
હવે બાકીની જે વ્યવસ્થા કરવાની છે, નવા શેર ઇસ્યુ કરવાના છે, તો એ કેટલા શેર ઇસ્યુ કરવામાં આવશે એના માટે આપણને કોઈ ડિટેલ્સ આપેલી નથી. બરાબર, કેટલા શેર ઇસ્યુ કરવામાં આવશે એ ડિટેલ્સ આપણને આપેલી નથી. તો એના માટે સૌથી પહેલા તો પ્રેફરન્સ શેર હોલ્ડર્સને આપણે એમનું અમાઉન્ટ પે કરી દઈએ એના માટેની નોંધ જોઈએ, અને ત્યારબાદ બેંક એકાઉન્ટ તમે ક્લોઝ કરશો તો એમાં તમને જે ડિફરન્સ જોવા મળશે તો એટલી એમાઉન્ટ માટેના નવા પ્રેફરન્સ શેર ઇસ્યુ કરવામાં આવશે. એટલે સૌથી પહેલા તો પ્રેફરન્સ શેર હોલ્ડર્સને એમની અમાઉન્ટ આપણે પે કરીએ એના માટેની નોંધ જોઈએ. તો એમના માટેની નોંધ થશે પ્રેફરન્સ શેર હોલ્ડર્સ અકાઉન્ટ ડેબિટેડ 5,14,800 to cash or bank account 5,14,800. એટલે પ્રેફરન્સ શેર હોલ્ડર્સ ને ટોટલ 5,14,800 રૂપીસ આપણે પે કરવાના છે, અને એ આપણે પે કરી દઈએ તો ત્યારે બેંક બેલેન્સ ની અંદર એટલો ઘટાડો થતો જોવા મળશે. ને બેંક એકાઉન્ટમાં ક્રેડિટ બાજુએ તમે દર્શાવો તો બેંક એકાઉન્ટની ક્રેડિટ બાજુએ તમને જોવા મળશે બાય પ્રેફરન્સ શેર હોલ્ડર્સ અકાઉન્ટ 5,14,800 રૂપીસ. બરાબર, અહીંયા આ ત્રણ વિગતો તમે અલગ અલગ પણ બતાવી શકો અથવા તો ટોટલ અમાઉન્ટ આપણે ત્યાં દર્શાવી દઈએ 5,14,800. હવે આપણે બેંક એકાઉન્ટ ક્લોઝ કરીએ તો બેંક એકાઉન્ટમાં ક્રેડિટ બાજુનો ટોટલ તમને જોવા મળશે 5,44,500, અને એમાંથી ડેબિટ સાઈડનો ટોટલ તમે લેસ કરો છો એટલે ડિફરન્સ અમાઉન્ટ તમને જોવા મળશે 1,32,000. તો 1,32,000 જે ડિફરન્સ અમાઉન્ટ આવે છે એટલી અમાઉન્ટ માટેના નવા પ્રેફરન્સ શેર ઇસ્યુ કરવામાં આવેલા હશે. બરાબર, અને નવા શેર કેવી રીતે ઇસ્યુ કરવામાં આવે છે એના માટે અહીંયા તમને ડિટેલ્સ આપેલી જ છે કે ખૂટતી રકમ માટે દરેક ₹100 એવા નવા પ્રેફરન્સ શેર ઇસ્યુ કરવામાં આવે છે. બરાબર, પ્રીમિયમ થી કે એ કશું જ આપણને કીધેલું નથી, એટલે એની ફેસ વેલ્યુ પ્રમાણે જ ઇસ્યુ કરવામાં આવશે. અને નવા શેર ઇસ્યુ કરીએ તો ત્યારે એના માટેની નોંધ કરવામાં આવશે કેશ ઓર બેંક એકાઉન્ટ ડેબિટેડ ટુ ન્યૂ પ્રેફરન્સ શેર કેપિટલ એકાઉન્ટ 1,32,000. બરાબર, અહીંયા કેવી રીતે ઇસ્યુ કરવામાં આવે છે એમના માટેની કોઈ ડિટેલ્સ આપેલી નથી, એટલે ત્યાં આપણે એઝ્યુમ કરીશું કે જે નવા શેર ઇસ્યુ કરવામાં આવેલા છે એ એમની ફેસ વેલ્યુ પ્રમાણે જ ઇસ્યુ કરવામાં આવેલા હશે. ક્લિયર? સમજાય છે આ વિગત બધાને? નવા શેર આપણને કેવી રીતે મળશે, તો એ નવા શેર કેટલા ઇસ્યુ કરવામાં આવશે એ ફાઇન્ડ આઉટ કરવા માટે અહીંયા બેંક એકાઉન્ટ ક્રિએટ કરવામાં આવશે, અને બેંક એકાઉન્ટની અંદર જે કાંઈ બી અલગ અલગ પ્રકારના ટ્રાન્ઝેક્શન્સ થાય છે એ તમામ પ્રકારના ટ્રાન્ઝેક્શન્સની તમે ઇફેક્ટ આપો, અને પછી જે ડિફરન્સ અમાઉન્ટ તમને જોવા મળે છે તો એટલી અમાઉન્ટ માટેના નવા શેર ઇસ્યુ કરવામાં આવેલા હશે. ક્લિયર? આ સમજાય છે બધાને? પ્રેફરન્સ શેર કેટલા ઇસ્યુ કરવામાં આવશે? એની ક્વેશ્ચન? ઓકે, ત્યાર પછી આગળ જોઈએ. હવે જો આપણને ખ્યાલ છે કે સેકન્ડ પ્રોવિઝન્સ આપણને એ આપેલું છે કે જે પ્રેફરન્સ શેર મૂડી તમારે પરત કરવાની છે તો એના માટે નાણાંની વ્યવસ્થા ક્યાંથી અને કેવી રીતે કરવામાં આવશે. એમના માટે તમારી પાસે બે ઓપ્શન્સ અવેલેબલ હોય છે કે કાં તો તમે નવા શેર ઇસ્યુ કરો છો અથવા તો જનરલ રિઝર્વમાંથી જરૂરી રકમ છે એ કેપિટલ રિડમ્પશન રિઝર્વ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે. તો હવે અહીંયા આપણને ખ્યાલ છે કે નવા શેર કેટલા ઇસ્યુ કરેલા છે 1,32,000. આપણે ટોટલ કેટલું અમાઉન્ટ પરત કરવાનું છે તો એના માટે તમે આ થર્ડ નંબરની જર્નલ એન્ટ્રીઝ જોઈશો તો એના આધારે તમને ખ્યાલ આવી શકે કે કુલ કેટલી રકમ પે કરવાની છે પ્રેફરન્સ શેર હોલ્ડર્સને 1,65,000 પ્લસ 3,30,000. હવે ટોટલ અમાઉન્ટ આપણે પ્રેફરન્સ શેર હોલ્ડર્સને પે કરવાની છે. હેલો, એની ક્વેશ્ચન? હેલો મુસ્કાન, ક્વેશ્ચન છે કઈ? ના સર. ઓકે, બરાબર, પ્રેફરન્સ શેર હોલ્ડર્સને ટોટલ આપણે અમાઉન્ટ પે કરવાની છે 1,65,000
પ્લસ 3,30,000 બરાબર એ બેનો ટોટલ કરો એટલે ટોટલ તમને જોવા મળશે 4,95,000 હવે એમાંથી તમે 1,32,000 ના નવા પ્રેફરન્સ શેર ઇસ્યુ કરેલા છે અને બાકીની અમાઉન્ટ છે એ જનરલ રિઝર્વમાંથી કેપિટલ રિડમ્પશન રિઝર્વ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે એટલે આ અમાઉન્ટ આપણને કેવી રીતે મળશે તો ટોટલ કેપિટલ માટે આપણે પરત કરવાની રકમ આપણને જોવા મળે છે 1,65,000 પ્લસ 3,30,000 અને એમાંથી જે નવા શેર તમે ઇસ્યુ કરેલા છે એ અમાઉન્ટ તમે લેસ કરશો એટલે બાકીની રકમ તમારે કેપિટલ રિડમ્પશન રિઝર્વ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાની જરૂરિયાત પડશે સમજાય છે 3,63,000 અને એ કેવી રીતે આપણને મળશે તો 1,65,000 પ્લસ 3,30,000 અને એમાંથી આપણે લેસ કરીએ છીએ નવા શેર ઇસ્યુ કરેલા છે એમની અમાઉન્ટ 1,32,000 એટલે ડિફરન્સ અમાઉન્ટ આપણને જોવા મળશે 3,63,000 અને એટલી અમાઉન્ટ છે એ જનરલ રિઝર્વ અથવા તો ડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટમાંથી કેપિટલ રિડમ્પશન રિઝર્વ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે ને એના માટેની આપણે જર્નલ એન્ટ્રીઝ પાસ ઓન કરીએ તો એના માટેની નોંધ થશે જનરલ રિઝર્વ એકાઉન્ટ ડેબિટેડ 3,63,000 to capital redemption reserve account 3,63,000 ક્લિયર એટલે અહીંયા કંપની લો ની અંદર તમને જે સેકન્ડ પ્રોવિઝન્સ આપેલું છે કે પ્રેફરન્સ શેર મૂડી પરત કરવાના હેતુસર ફાઇનાન્સ માટેની વ્યવસ્થા ક્યાંથી અને કેવી રીતે કરવામાં આવશે તો એના માટે આપણી પાસે બે ઓપ્શન છે કાં તો તમે નવા શેર ઇસ્યુ કરી અને ફંડ માટેની વ્યવસ્થા કરી શકો અથવા તો જો ડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટ મીન્સ કે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ કે જનરલ રિઝર્વ એકાઉન્ટની બેલેન્સ અવેલેબલ હોય તો એમાંથી જરૂરી રકમ કેપિટલ રિડમ્પશન રિઝર્વ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી અને ત્યારબાદ પ્રેફરન્સ શેર કેપિટલ રિડીમ કરવામાં આવશે તો અહીંયા એ બંને ઓપ્શન્સ જે છે આપણી પાસે અવેલેબલ એ બંને ઓપ્શન્સનો યુઝ કરવામાં આવેલું છે એટલે ટોટલ 4,95,000 રૂપીસ રિડીમ કરવાના છે એમની સામે 1,32,000 ના નવા પ્રેફરન્સ શેર ઇસ્યુ કરવામાં આવેલા છે અને બાકીની અમાઉન્ટ છે એ જનરલ રિઝર્વમાંથી કેપિટલ રિડમ્પશન રિઝર્વ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે ક્લિયર એટલે અહીંયા 3,63,000 રૂપીસ જનરલ રિઝર્વમાંથી કેપિટલ રિડમ્પશન રિઝર્વ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે અને આ જ રીતે જે રિડમ્પશન પ્રીમિયમ છે તો રિડમ્પશન પ્રીમિયમ ક્યાંથી અને કેવી રીતે રિડીમ કરવામાં આવશે તો અહીંયા રિડમ્પશન પ્રીમિયમ આપણને જોવા મળે છે 19,800 રૂપીસ હવે એના માટે બેલેન્સ શીટની અંદર આપણે જોઈ લેવાનું કે જો શેર પ્રીમિયમની બાકી અવેલેબલ હોય તો એની સામે તમે આવું રિડમ્પશન પ્રીમિયમ છે એને રિટર્ન ઓફ કરી શકો તો આ બેલેન્સ શીટની અંદર તમને શેર પ્રીમિયમ એકાઉન્ટની બેલેન્સ આપેલી છે 49,500 અને રિડમ્પશન પ્રીમિયમ છે તમારું 19,800 તો સીધે સીધું શેર પ્રીમિયમની સામે જ રિટર્ન ઓફ કરવામાં આવશે ને એના માટેની આપણે જર્નલ એન્ટ્રીઝ પાસ ઓન કરીએ તો એના માટેની નોંધ થશે શેર પ્રીમિયમ અકાઉન્ટ ડેબિટેડ 19,800 rupees to redeemable preference share redemption premium account 19,800 rupees ક્લિયર એટલે જે રિડમ્પશન પ્રીમિયમનું લોસ હતું એ શેર પ્રીમિયમ અકાઉન્ટની બાકી અવેલેબલ છે તો એની સામે રિટર્ન ઓફ કરવામાં આવશે એટલે આ પ્રોવિઝન્સ પ્રમાણેની જર્નલ એન્ટ્રીઝ પાસ ઓન કરવામાં આવશે ને પછી પ્રેફરન્સ શેર હોલ્ડર્સને એમની અમાઉન્ટ આપણે પે કરીએ છીએ તો એની નોંધ ઓલરેડી આપણે સૌથી પહેલા જ કરી દીધેલી છે પ્રેફરન્સ શેર હોલ્ડર્સ એકાઉન્ટ ડેબિટેડ ટુ કેશ ઓર બેંક એકાઉન્ટ 5,14,800 અને લાસ્ટ પોઈન્ટ આપેલો છે અહીંયા તમને કે કેપિટલ રિડમ્પશન રિઝર્વ એકાઉન્ટમાંથી બોનસ શેર ઇસ્યુ કરવામાં આવે છે હવે કેટલા બોનસ શેર ઇસ્યુ કરવામાં આવે છે તો એના માટે અહીંયા તમને ઇન્ફોર્મેશન આપેલી છે existing equity shareholders are to be given one fully paid up new equity share as bonus for two share held from the capital redemption
રિઝર્વ. એટલે કેપિટલ રિડમ્પશન રિઝર્વ માંથી જેમની પાસે 2 શેર છે તો એમના બદલામાં 1 શેર બોનસ તરીકે આપવામાં આવશે. તો અહીંયા શેર કેપિટલ આપણને આપેલું છે 6600 ઇક્વિટી શેર each of ₹100 fully paid up 6,60,000 મીન્સ કે ત્યાં 6600 શેર તમને આપેલા છે. હવે 2 શેરની સામે 1 શેર આપવામાં આવે છે તો 6600 શેરની સામે કેટલા શેર આપવામાં આવશે. એટલે આ રીતે ત્રિરાશિ મૂકી અને એ શેરની સંખ્યા આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. તો એ આપણને મળશે 3300 શેર each of ₹100 એટલે 3,30,000 રૂપીસના બોનસ શેર એક્ઝિસ્ટિંગ ઇક્વિટી શેર હોલ્ડર્સને આપવામાં આવશે. ને એ બોનસ શેર માટે જર્નલ એન્ટ્રીઝ આપણે પાસ ઓન કરીએ તો એમના માટેની નોંધ થશે કેપિટલ રિડમ્પશન રિઝર્વ એકાઉન્ટ ડેબિટેડ 3,30,000 ટુ ઇક્વિટી શેર હોલ્ડર્સ બોનસ એકાઉન્ટ 3,30,000. એટલે અહીંયા કેપિટલ રિડમ્પશન રિઝર્વ એકાઉન્ટમાં 3,63,000 રૂપીસ તમારું કેપિટલ બેલેન્સ હતું, ક્રેડિટ બેલેન્સ હતું. એમાંથી 3,30,000 રૂપીસ શેર હોલ્ડર્સના બોનસ ખાતે ટ્રાન્સફર કરવામાં આવશે. અને પછી એમાંથી આપણે શેર હોલ્ડર્સને બોનસ આપીએ એટલે એમના માટેની લાસ્ટ જર્નલ એન્ટ્રીઝ પાસ ઓન થશે ઇક્વિટી શેર હોલ્ડર્સ બોનસ અકાઉન્ટ ડેબિટેડ 3,30,000 to equity share capital account 3,30,000 rupees. ક્લિયર? એટલે કેપિટલ રિડમ્પશન રિઝર્વ માંથી સૌથી પહેલા વહેલા તો એ જરૂરી રકમ શેર હોલ્ડર્સ બોનસ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે અને પછી એમાંથી શેર હોલ્ડર્સને બોનસ આપવામાં આવશે. એટલે આ રીતે ટોટલ જર્નલ એન્ટ્રીઝ પાસ ઓન થતી જોવા મળશે. ક્લિયર અહીં સુધી? એની ક્વેશ્ચન? નો સર. ઓકે, ત્યારબાદ બેલેન્સ શીટ પ્રિપેર કરવા માટેનું આપણને પૂછેલું છે. તો આ બેલેન્સ શીટ જોઈએ કે જે તમને રકમની અંદર બેલેન્સ શીટ આપેલું છે એમની અંદર જ નેસેસરી ચેન્જીસ કરી અને એ બેલેન્સ શીટ પ્રિપેર કરવામાં આવશે. તો એ રકમની અંદર જે બેલેન્સ શીટ આપેલું છે એમાંથી આપણે વિગતો જોતા જઈએ. તો સૌથી પહેલા તો આપણને આપેલું છે ઇક્વિટી શેર કેપિટલ. એટલે સૌથી ઉપરના પોર્શન્સની અંદર તમે દર્શાવશો ઇક્વિટી એન્ડ લાયબિલિટીઝ. આમની અંદર ઇક્વિટી શેર કેપિટલ. હવે ઇક્વિટી શેર કેપિટલ બેલેન્સ શીટમાં હતા કેટલા 6,600 અને એની સામે 3,300 બોનસ શેર પેટે આપેલા છે. એટલે હવે એ શેર કેપિટલ આપણને જોવા મળશે 9,900 ઇક્વિટી શેર each of ₹100. એટલે ઇક્વિટી શેર કેપિટલ તમને અહીંયા જોવા મળશે 9,90,000. ક્લિયર? ત્યાર પછી પ્રેફરન્સ શેર આપણને જે આપેલા છે એ બંને પ્રકારના પ્રેફરન્સ શેર આપણે રિડીમ કરી દીધેલા છે. એટલે હવે એ પ્રેફરન્સ શેરની બેલેન્સ નવા બેલેન્સ શીટમાં દર્શાવવામાં આવશે નહીં, પરંતુ જે નવા પ્રેફરન્સ શેર તમે ઇસ્યુ કરેલા છે, બરાબર, અહીંયા આપણને એક વિગત આપેલી છે અને એમની અંદર આપણે નેસેસરી અમાઉન્ટ માટે 1,32,000 રૂપીસના પ્રેફરન્સ શેર ઇસ્યુ કરેલા છે. તો એ પ્રેફરન્સ શેર કેપિટલ હવે નવા બેલેન્સ શીટની અંદર દર્શાવવામાં આવશે. એટલે અહીંયા તમે શેર ઇક્વિટી શેર કેપિટલની સાથે જ બતાવશો પ્રેફરન્સ શેર કેપિટલ 1,32,000. ક્લિયર? ત્યાર પછી રિઝર્વ એન્ડ સરપ્લસ. તો રિઝર્વ એન્ડ સરપ્લસ હવે એની અંદર આપણને આપેલું છે જનરલ રિઝર્વ. બરાબર, તો જનરલ રિઝર્વ એની અંદર તમારે કેલ્ક્યુલેશન્સ કરવાની જરૂરિયાત પડશે. બરાબર, જનરલ રિઝર્વ બરાબર અહીંયા બેલેન્સ શીટની અંદર આપણને આપેલું છે. બરાબર, બેલેન્સ શીટની અંદર જનરલ રિઝર્વ આપેલું છે 6,60,000. બરાબર, જનરલ રિઝર્વ ઓલરેડી બેલેન્સ શીટમાં આપેલું છે 6,60,000. હવે એમાંથી 3,63,000 કે જે આપણે કેપિટલ રિડમ્પશન રિઝર્વ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલા છે. બરાબર, 6,60,000 આપણને આપેલું છે. એમાંથી જનરલ રિઝર્વ એકાઉન્ટમાં તમે ડેબિટ કરેલા છે 3,63,000. એટલે 3,63,000 એમાંથી તમે લેસ કરો
એટલે જનરલ રિઝર્વ હવે બેલેન્સ તમને જોવા મળશે 2,97,000 એટલે જનરલ રિઝર્વ અહીંયા 2,97,000 રૂપીસ તમને જોવા મળશે. ત્યારબાદ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, અહીંયા પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટની બેલેન્સ શીટમાં કોઈ બાકી આપેલી નથી, પણ ઇન્વેસ્ટમેન્ટ વેચતા જે કંઈ બી પ્રોફિટ થયેલો છે તો એ પ્રોફિટ આપણે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટની અંદર ટ્રાન્સફર કરેલો છે. એટલે એ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટની આપણને બાકી જોવા મળશે 16,500 રૂપીસ. ધેન શેર પ્રીમિયમ તમને બેલેન્સ શીટની અંદર આપેલું છે 49,500 અને એમાંથી આપણે 19,800 રૂપીસ રિડમ્પશન પ્રીમિયમના રિટર્ન ઓફ કરેલા છે. એટલે 49,500 રૂપીસમાંથી જે રિડમ્પશન પ્રીમિયમ તમે રિટર્ન ઓફ કરેલું છે એ માઇનસ કરીએ 19,800 રૂપીસ, એટલે શેર પ્રીમિયમની બાકી હવે આપણને જોવા મળશે 29,700 રૂપીસ. એટલે શેર પ્રીમિયમ તમે બતાવશો 49,500 માઇનસ 19,800 એટલે એ આપણને જોવા મળશે 29,700. અને લાસ્ટ રિઝર્વ ની અંદર આપણે બતાવશું કેપિટલ રિડમ્પશન રિઝર્વ. કેપિટલ રિડમ્પશન રિઝર્વ. તો હવે કેપિટલ રિડમ્પશન રિઝર્વ એકાઉન્ટમાં આપણે ટોટલ 3,63,000 રૂપીસ ક્રેડિટ કરેલા છે. બરાબર, કેપિટલ રિડમ્પશન રિઝર્વ એમની અંદર આપણે ટ્રાન્સફર કરેલા છે 3,63,000 અને એમની સામે બોનસ શેર તમે આપેલા છે 3,30,000 રૂપીસ. તો 3,63,000 માઇનસ 3,30,000 એટલે હજુ કેપિટલ રિડમ્પશન રિઝર્વ એકાઉન્ટનું બેલેન્સ આપણને જોવા મળશે 33,000 રૂપીસ. અને આ ઉપરાંત અધર લાયબિલિટીઝ ની અંદર આપણને આપેલું છે 1,65,000 રૂપીસ. એટલે અધર લાયબિલિટીઝ આપણે બતાવીશું 1,65,000 રૂપીસ. ક્લિયર. અને આ જ રીતે અસેટ્સ બાજુની તમામ પ્રકારની વિગતો જોઈએ તો અસેટ્સ બાજુએ ફિક્સ એસેટ્સ આપણને આપેલું છે 14,68,500 રૂપીસ. કરંટ એસેટ્સ 1,65,000 રૂપીસ. ઇન્વેસ્ટમેન્ટ કે જે આપણે ઓલરેડી સેલ કરી દીધેલું છે એટલે હવે ઇન્વેસ્ટમેન્ટ બેલેન્સ શીટની અંદર બતાવવામાં આવશે નહીં. અને લાસ્ટમાં બેંક બેલેન્સ, તો એ બેંક એકાઉન્ટ તમે ક્રિએટ કરેલું છે એનું જે ક્લોઝિંગ બેલેન્સ આપેલું છે એ ક્લોઝિંગ બેલેન્સ બેંક બેલેન્સ તરીકે અહીંયા દર્શાવવામાં આવશે. એટલે ક્લોઝિંગ બેંક બેલેન્સ તમને જોવા મળશે 29,700. અને આ રીતે તમે ઓલ ઓવર બેલેન્સ શીટનો બંને સાઈડનો ટોટલ કરો એટલે બેલેન્સ શીટનો ટોટલ તમને જોવા મળશે. બરાબર, બેલેન્સ શીટનો ટોટલ એ થશે 16,63,200, 16,66,000, 16,63,200 રૂપીસ. એટલે આ રીતે કેપિટલ અને લાયબિલિટીઝ બે બાજુનો ટોટલ તમને ઇક્વલ થતો જોવા મળશે. ક્લિયર? સમજાય છે બધાને? Yes, sir.